students. In this lecture, we are going to discuss the illustration number 4, that is on page number 16. Page number 16, illustration 4. First read करो question, પછી આપણે solve કરશું. To ascertain the sales on the credit and the closing stock. એટલે ઓવરઓલ આ સમની અંદર આપણે અન્ડરસ્ટેન્ડ કરશું ઓવરઓલ જે વેલ્યુઝ મળશે આપણે સ્ટોકની ને એમાંથી ક્રેડિટ કેટલું છે તો આપણે મિસિંગ વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરી છે અલગ અલગ પેટી કેશની ફાઇન્ડ આઉટ કરી છે ડેટર્સની ફાઇન્ડ આઉટ કરી છે તો આવા સમમાં ઓવરઓલ જે આપણે મિસિંગ વેલ્યુ આવશે સો એનાથી આપણે ઓવરઓલ ખબર પડી શકે કે મારો ક્રેડિટમાં સેલ્સ કેટલો છે એ જ્યારે આપણે સમ હવે કરશું ત્યારે તમને પણ આઈડિયા આવશે કે કેવી રીતના એ વસ્તુ સોલ્વ થાય. Hetal Stores Limited sends the goods to its branches at cost price. અહીંયા ઓવરઓલ એના બ્રાન્ચને goods મોકલે છે એક ઓર્ગેનાઇઝેશન છે ક્યાં પ્રાઇસ ઉપર મોકલે છે કોસ્ટ પ્રાઇસ ઉપર. The branch sells goods on cash and credit. Obviously જે બ્રાન્ચ છે એ કેશમાં પણ બિઝનેસ કરશે અને ક્રેડિટમાં પણ કરશે. The details of its નડિયાદ branch are given below. એની ઓવરઓલ એક નડિયાદમાં બ્રાન્ચ હશે હેતલ સ્ટોર્સની તો એની ક્યાં બ્રાન્ચ છે નડિયાદમાં તો એની ઇન્ફોર્મેશન આપણે સ્પેસિફાઈ કરી એની ઉપર આપણે જે ઇન્ફોર્મેશન દીધી છે એના ઉપરથી કઈ કઈ વસ્તુ કેલ્ક્યુલેશન કરવાની છે એ સ્પેસિફાઈ કર્યું છે. પ્રિપેર સૌથી ફર્સ્ટ શું દીધું છે ડેટર્સ એકાઉન્ટ. નંબર 2 શું દીધું છે થર્ડ બ્રાન્ચ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ફોર્થ ઇઝ branch account in the books of head office. બરાબર આપણે ચાર વસ્તુ પ્રિપેર કરવાની છે. આ સમમાં પેટી કેશ બનાવવાની જરૂર નથી કીધું નથી. અગર પેટી કેશ આપણે બનાવવું પણ પડે ના કીધું તો પણ ક્યારેક કદાચ બનાવવું પડે કેમ કે મારે પ્રોફિટ એન્ડ લોસ ના એક્સપેન્સ માટે કદાચ મારે બનાવવું પડે કારણ કે પણ સ્પેસિફાઈ કરે કે બ્રાન્ચ છે આટલા રૂપિયા દીધા ફોર ધ એક્સપેન્સ પાર્ટ તો મારે બનાવવાની જરૂર નથી. તો ડિપેન્ડ્સ અપોન ધ ઇન્ફોર્મેશન આઈ વિલ ડિસાઇડ ધેટ વેધર આઈ હેવ ટુ પ્રિપેર ધીસ એકાઉન્ટ ઓર નોટ. શું સૌથી પહેલા એક એક ઇન્ફોર્મેશન એની જોઈ લઈએ અને પછી આપણે સોલ્વ કરીએ. નંબર 1 આપણે ડેટર્સ દીધો છે એ યુઝ ટુ છે ઓપનિંગ બી દીધું છે ક્લોઝ બી કીધું છે એટલે આપણે ડેટર્સ એકાઉન્ટમાં બેલેન્સ બ્રોટ ડાઉન અને બેલેન્સ કેરી ડાઉન યસ ઓર નો યસ. પછી સેકન્ડ સ્ટોક જે દીધો છે ફર્સ્ટ ફોર 2007 એટલે આ ઓવરઓલ કેમાં આવશે આપણે ઓપનિંગમાં આવશે ઓપનિંગના બ્રાન્ચ એકાઉન્ટમાં અને ટ્રેડિંગમાં પણ ઓપનિંગમાં આવી શકે છે. પછી ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ ક્યાંથી ગુડ્સ રિસીવ થાય છે હેડ ઓફિસ તો એટલે બ્રાન્ચમાં ગુડ્સ આવે છે બરાબર એટલે ઓવરઓલ આપણે ટ્રેડિંગમાં ક્યાં આવશું પરચેસ ની જેમ આપણે કઈ એવી રીતના વેલ્યુ એની પુટ કરશું અને ઇવન આપણે કરશું ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ ક્યાં લખશું આપણે ડેબિટ સાઇડ લખશું બ્રાન્ચ એકાઉન્ટ બરાબર એટલે હેડ ઓફિસ એના બુક્સમાં એ કહે છે કે અમે બ્રાન્ચને ગુડ્સ મોકલીએ છીએ જે આપણે ઓવરઓલ હેડ ઓફિસનો બ્રાન્ચ એકાઉન્ટનો ફોર્મેટ રફોમાં જોઈ એ પ્રમાણે મેં કીધું. નેક્સ્ટ પાર્ટ શું કીધું છે ગુડ્સ રિટર્ન ટુ એચઓ એટલે પરચેસ રિટર્ન કહી શકીએ આપણે હા કે ના અને આપણે હેડ ઓફિસને પાછા ગુડ્સ દે છે એટલે ક્રેડિટમાં પણ મારે એન્ટ્રી મારવી પડે. નેક્સ્ટ પાર્ટ ટોટલ સેલ્સ અહીંયા આપણે ટોટલ સેલ્સ કીધું છે. ટોટલ સેલ્સ આપણે ટ્રેડિંગમાં લખશું આપણે ક્યાં લખશું ટ્રેડિંગમાં લખીએ છીએ અને હજી એક વસ્તુ આપણે ઓવરઓલ જે સેલ્સની આપણે વાત કરીએ છીએ તો એમાંથી કેટલું કેશ આવશે કલેક્શન આવશે ક્રેડિટ સાઈડમાં બ્રાન્ચ એકાઉન્ટમાં આવશે. અત્યારના ટોટલ અહીંયા કેટલા કીધું છે 93500 આ 93500 માં અમુક જે એમાઉન્ટ છે ધેટ ઇઝ અ પાર્ટ ઓફ કેશ અને અમુક જે પાર્ટ છે ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ક્રેડિટ. જે ઓવરઓલ ક્રેડિટ એમાઉન્ટ આપણે મળશે કે કેટલા આપણે ઓવરઓલ લેવાના છે તો એ બધી વસ્તુ ઓવરઓલ મારું થઈ જશે ક્રેડિટ સેલ્સ અને જે મને ઓવરઓલ કેશમાં આવી ગયા છે એ તો ઓવરઓલ મારું કલેક્શનમાં પાર્ટમાં આપણે એમાં બ્રાન્ચ એકાઉન્ટમાં શોકેસ કરી શકું જ્યારે હું બતાવીશ ત્યારે ક્લિયર થશે વસ્તુ. પછી નેક્સ્ટ ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ તો આપણે ડેટર્સ એકાઉન્ટમાં પણ આની વેલ્યુ થશે અને મારો એક્સપેન્સ છે P&L ડેબિટ યસ ઓર નો યસ. પછી નેક્સ્ટ ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ હવે અહીંયા શું કીધું છે ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ એટલે આ હું મારા કસ્ટમર્સને ગુડ્સ વેચું છું તો આ સિચ્યુએશનમાં આનું બ્રાન્ચ એકાઉન્ટમાં ક્યાંય ના આવે બટ આપણે કહી શકીએ એઝ અ પાર્ટ ઓફ સેલ્સ રિટર્ન આને શું કહેશું આપણે સેલ્સ રિટર્ન એટલે ક્યાં આવશે ટ્રેડિંગમાં આવશે ક્યાં આવશે ટ્રેડિંગમાં આપણે કા ડેબિટ સાઈડ બી લખી શકો છો કા ક્રેડિટ સાઈડ લખો તો સેલ્સમાંથી શું કરવું પડે લેસ એ તમારો ચોઈસ છે તમારે કેવી રીતના લખવું છે. સેમ આપણે પેલું પરચેસ નું બી જોયું ને પરચેસ રિટર્ન કર્યું એ પણ તમે કા ક્રેડિટ સાઈડ લખો ટ્રેડિંગ એકાઉન્ટમાં કા પછી શું લખશો પરચેસમાંથી લેસ. બેડ ડેટ્સ
ઇટ ઇઝ ઓલસો ધ એક્સપેન્સ P&L ડેબિટ અને ક્યાં જશે ડેટર્સ. પછી કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. હવે અહીંયા મને ડેટર્સ છે ઓવરઓલ રૂપીસ આપે છે, કેટલા આપે છે 49200 એટલે આ ડેટર્સ એકાઉન્ટમાં પર જશે. અને સેકન્ડ પાર્ટ મારા બ્રાન્ચ એકાઉન્ટમાં એટલું મને મની આવી ગયા છે. પછી નેક્સ્ટ રેન્ટ ટેક્સેસ ઇઝ ઓલસો ધ એક્સપેન્સ બ્રાન્ચમાં પણ અને P&L માં. લેબર એક્સપેન્સ, લેબર ક્યાં છે ટ્રેડિંગમાં કે P&L માં? ટ્રેડિંગમાં જશે એઝ અ એક્સપેન્સ પાર્ટ અને અહીંયા આપણે ઓવરઓલ એને શોકેસ કરશું કે લેબરનો ખર્ચો છે. પછી જનરલ એક્સપેન્સ, તો એ જનરલ એક્સપેન્સ ક્યાં જશે P&L અને બ્રાન્ચ એકાઉન્ટમાં. પછી કીધું સ્ટોક કે થર્ડ ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોક ક્યાં જાય ટ્રેડિંગમાં પણ જાય છે અને બીજું ક્યાં જશે બ્રાન્ચમાં જશે. બરાબર, અહીંયા સુધી બધાને ક્લિયર પાકું? હવે મારી વાત સાંભળો, અહીંયા સુધી આપણે ઇન્ફોર્મેશન સોલ્વ કરશું ને પછી ઓલો જે મેં સ્ટેટમેન્ટ સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે ક્રેડિટ કેટલું અને કેશ કેટલું છે, જે ક્રેડિટ હશે ને એ આપણે ટ્રેડિંગમાં લખી શકીએ XYZ એમાઉન્ટ આટલી મળી અને જે કેશ હશે ને હું બ્રાન્ચમાં નાખી દઈશ કેમ કે એટલું કેશ મારી પાસે આવી ગયું છે. સમજાય છે? ટોટલ સેલ્સમાંથી ઓવરઓલ આપણે આઈડિયા આવી જશે. હવે મારી વાત સાંભળો, એક એકાઉન્ટ આપણે પહેલા ફોર્મ કરીએ અને પછી એમાં એની વેલ્યુ પુટ આઉટ કરશું. સૌથી ફર્સ્ટ શું બનાવીએ? બ્રાન્ચ બનાવો. અહીં આપણે શું કીધું છે ડેટર્સ છે, દૂસરી બનાવો તો બી ચાલે, કઈ વાંધો નહીં. બ્રાન્ચ એકાઉન્ટ અહીંયા શું બનાવો ડેટર્સ કે ટ્રેડિંગ? ડેટર્સ. અહીંયા શું બનાવું ટ્રેડિંગ એકાઉન્ટ અને લાસ્ટ ઇઝ હવે સૌથી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ એક એક ઇન્ફોર્મેશન થી. નંબર 1 ફર્સ્ટ શું દીધું છે આપણે ડેટર્સ ફર્સ્ટ રો એટલે ઓપનિંગ બેલેન્સ છે. બરાબર, આ ઓપનિંગ બેલેન્સ અહીંયા સ્પેસિફાઈ કરે ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કે બેલેન્સ સોરી હા ડેટર્સ માં છે બટ આમાં બી આવશે ને અહીંયા આપણે શું કીધું છે સૌથી પહેલા આપણે કીધું ડેટર્સ એમાઉન્ટ 26200. હવે સેકન્ડ પાર્ટ શું કીધું ડેટર્સ માં આવશે. અહીંયા પણ આપણે લઈ આવશું ટુ બેલેન્સ so 26200. ક્લિયર? નંબર 2 એમાં 31st માર્ચ નું લીધું એટલે આમાં શું થઈ ગયું ક્લોઝિંગ. તો અહીંયા આપણે લખીએ બાય બેલેન્સ સ્ટોક ને સોરી ડેટર્સ amount is 33000. હવે બીજું ક્યાં આવશે by balance clear. નંબર 2 શું કીધું છે સ્ટોક. એટલે સ્ટોક આપણે આનું ઓપનિંગ બેલેન્સ સ્પેસિફાઈ કર્યું છે તો અહીંયા આપણે લખી નાખશું સ્ટોક કેટલો છે 15000. તો બીજું ક્યાં આવશે ઓપનિંગ સ્ટોક. નેક્સ્ટ પાર્ટ goods received from HO. એટલે અહીંયા આવે જે goods છે એ HO થી આપણે રિસીવ કર્યા છે તો બ્રાન્ચમાં ટુ goods કેટલા છે 50800. બીજી એન્ટ્રી બીજી ક્યાં આવશે ટ્રેડિંગ માં. શું કામ ટ્રેડિંગ માં આવશે કેમ કે આપણે પરચેસ નો એઝ અ પાર્ટ કહી શકીએ. તો 2 નેક્સ્ટ પાર્ટ શું દીધું છે આપણે goods return to HO. એટલે હવે HO ની વાત આવી તો બાય goods return amount 700. હવે બીજી વસ્તુ છે આ ઓવરઓલ goods આપણે જો આ રિસીવ કર્યા તો અહીંયા કીધું તો આ મારું પરચેસ માંથી ઓવરઓલ શું કરું છું રિટર્ન કરું છું. કા અને અહીંયા પુટ ઓન કરી શકું છું કા અહીંયા પણ આપણે એને પરચેસ માં શું કરીએ છીએ લેસ રિટર્ન. કેટલું છે અમાઉન્ટ 700.
આનો આન્સર આવશે 50000 ક્લિયર નેક્સ્ટ પાર્ટ ટોટલ સેલ્સ અત્યારે ટોટલ સેલ્સ આપણે ક્યાં લખવું પડશે અત્યારે હું જે સેલ્સ કરું છું ક્યાં એની એન્ટ્રી જશે જેટલું મેં સેલ્સ કર્યું છે એની ક્યાં જશે ટ્રેડિંગ માં જશે ટ્રેડિંગ માં પણ આપણે બાયફર્કેટ કરવું તો આપણે એને બાયફર્કેટ કરીને લખી શકીએ છીએ પણ અત્યારે આપણે લખી નાખીએ છીએ બાય સેલ્સ ટોટલ લખી લો એટલે ખબર પડે કેટલું કીધું 99500 નેક્સ્ટ પાર્ટ શું કીધું છે ડિસ્કાઉન્ટ ટુ ડેટર્સ અત્યારે મેં મારા ડેટર્સ ની છે એટલે ડિસ્કાઉન્ટ લીધું તો મારા ડેટર્સ માં જશે બાય ડિસ્કાઉન્ટ 2720 હજી એક એન્ટ્રી જશે ક્યાં જશે P&L debit to discount on debtors કેટલું 2720 ક્લિયર અહીંયા સુધી કોઈને ડાઉટ પાકું આગળ વધીએ નેક્સ્ટ પાર્ટ goods return by debtors હવે મારું ઓવરઓલ જે ડેટર્સ છે એમાંથી goods મારું શું થાય છે રિટર્ન તો એ બ્રાન્ચ એકાઉન્ટ માં નહીં આવે એ કેમાં આવશે ખાલી કેમાં આવશે ડેટર અને હજી એક જગ્યાએ આવશે શું કામ ટ્રેડિંગ માં આવશે કેમ કે આપણે જે સેલ્સ કર્યું છે એમાંથી મારે એને લેસ કરવું પડે તો બાય અહીંયા આપણે સ્પેસિફાઈ કરીએ છીએ શું કરીએ છીએ રિટર્ન ને કેટલું જ અહીંયા લેસ રિટર્ન 580 નેક્સ્ટ પાર્ટ બેડ ડેટ્સ ક્યાં આવશે કેમાં આવશે ડેટર્સ અને બીજું P&L તો બાય બેડ ડેટ્સ કેટલું 600 અને અહીંયા સુધી કોઈને ડાઉટ કોઈ નહીં આગળ વધુ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ હવે મને કેશ શું થાય છે રિસીવ થાય છે ડેટર્સ પાસેથી તો એક તો મારી ડેટર્સ માં એન્ટ્રી થશે તો મને કેશ મળ્યું કેટલું 49 અને બીજી એ વસ્તુ ઇફેક્ટ ક્યાં જશે બ્રાન્ચ બાય કેશ કેટલું 49 ક્લિયર અહીંયા સુધી બધાને કોઈને ડાઉટ પાકું હવે નેક્સ્ટ પાર્ટ રેન્ટ ટેક્सेस રેન્ટ ટેક્सेस ઓવરઓલ P&L નો એક પાર્ટ છે ટુ રેન્ટ એન્ડ ટેક્सेस કેટલું 1800 બીજો ટુ રેન્ટ નેક્સ્ટ પાર્ટ લેબર એક્સપેન્સ એક ટ્રેડિંગ નો પાર્ટ કરી શકીએ આપણે કેટલું 6000 બીજું ટુ લેબર ક્લિયર एवरीवन નેક્સ્ટ એક કેનો પાર્ટ આવશે બ્રાન્ચમાં તમે ના કે હું પણ ના કરું એટલે તમે કયો છે ત્યાં મને તો ગમતું નથી આમાં એન્ટ્રી કરવી ક્લિયર તો 1300 હવે કઈ વધ્યું ઈ શું છે મારું સ્ટોક કે ડેટ સ્પેસિફાઈડ છે શું દીધી છે 31st માર્ચ 2008 તો હવે એના માટે મારે ટ્રેડિંગ માં લખવું પડશે બાય ક્લોઝિંગ સ્ટોક કેટલો છે 30900 અને હજી એક વસ્તુ ક્યાં જશે બ્રાન્ચ શું કામ બ્રાન્ચ માં જશે ક્લોઝિંગ સ્ટોક આખું યસ તમે શું ચેક કરો હવે કઈ હજી હવે મેં તમને કીધું હતું હવે આપણે હું તમને મેજિક બતાવીશ શું મેજિક બતાવીશ ઓવરઓલ ડેટર્સ એકાઉન્ટ છે ને આપણે મિસિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું સાંભળો પહેલા બધા સાંભળો ડેટર્સ ની મિસિંગ વેલ્યુ મને મળશે એટલે મિસિંગ વેલ્યુ મળશે ને સપોઝ એની મિસિંગ વેલ્યુ મને મળી 20000 તો જે મારી 20000 થઈ જશે એમાં શું થઈ જશે ક્રેડિટ સાંભળો ક્રેડિટ છે તો હવે મારે કેશ ફાઇન્ડ આઉટ કરવું તો ટોટલ સેલ્સ કેટલું છે 93 તો 93 માંથી આપણે એને 20 ને લેસ કરી નાખીએ સપોઝ 20 આવે મને નથી ખબર શું આન્સર આવે
20 આન્સર આવે તો જે રિમેનિંગ પાર્ટ છે એ શું થઈ જશે મારું કેશ. તો જે મારું કેશ થઈ જશે એને મારું શું કરવું પડશે, મારે બ્રાન્ચ એકાઉન્ટમાં વેલ્યુ પુટ કરવી પડશે. સમજાય છે? એટલે ઓવરઓલ જે આપણી પાસે અમાઉન્ટ દીધી છે અહીંયા ઉપર જ ક્વેશ્ચનમાં આપણે કીધું ટુ અસર્ટન ધ સેલ્સ ઓન ક્રેડિટ એન્ડ ધ ક્લોઝિંગ સ્ટોક. તો ઓવરઓલ જે તમારી પાસે જે સ્ટોક છે એની વેલ્યુએશન કરીને ડેટર્સને કેટલું દીધું અને શું તમારી પાસે વેલ્યુ મળે છે, એમાંથી ક્રેડિટ કેટલું થશે, તો એ વસ્તુ આપણે ફાઇનલી ફાઇન્ડ આઉટ કરીશું. સો ડેટાને સૌથી પહેલા ક્લોઝ કરો. ચલો બોલો મને આન્સર શું આવે છે? અહીંયાનો ટોટલ 86,200 અને અહીંયા તમે આ 26,400 માઈનસ તમે કરો છો તો આપણે ઓવરઓલ કેટલું આવે? 60,000. તો અમારું શું છે 60,000 ક્રેડિટ. બરાબર. હવે 60,000 જી છે મારું ડેટા શું ક્લોઝ થઈ. મારે અહીંયા પણ પુટઆઉટ કરવાની એવી રીતના બતાવી શકો. અગર મારે બતાવવું હતું 93,500 છે 93,500 માં ઓવરઓલ આપણે કહી શકીએ છીએ કે 93,500 - 60 કરો કેટલું આવે 33,500. તો 33,000 જે 500 વેલ્યુ છે એમાંથી ધેટ ઇઝ માય કેશ અને બીજું મારું શું છે તો અહીંયા આપણે શોકેસ બી કરવું હોય તો અહીંયા આપણે ટોટલ લખ્યું છે. તમારે બતાવવું હોય તો અલગ અલગ બાયફર્કેટ કરીને તમે બતાવી શકો, નહીં બતાવો તો પણ ચાલશે. પણ મારે જે મેઇન કેશ આવ્યું છે જી મારે શું આવ્યું છે કેશ, તો એ હું ઓવરઓલ એક વર્કિંગમાં અહીંયા બતાવી દઉં. આપણે અહીંયા જ બતાવ્યું ને એક વર્કિંગમાં બતાવી દઈએ કે કેશ સેલ્સ તો જ હું બ્રાન્ચમાં પુટ આઉટ કરી શકું. સો અહીંયા ટોટલ સેલ્સ એ પીએલ ની નીચે લખી લો. total sales equals to 93,500. Credit sales equals to 60,000. So therefore cash sales equals to 33,500. આપણે આ વસ્તુ જો કે આપણે ખબર પડે બટ સામે એક્ઝામિનર ને આ વસ્તુ ખબર પડે નહીં, તો એના માટે તમે ટ્રેડિંગમાં બતાવો તો ચાલે. તો આ વર્કિંગ નોટની જરૂર નથી, ત્યાં જ આપણે બાયફર્કેટ કરી દઈએ. બટ અહીંયા આપણે ટ્રેડિંગમાં નથી બતાવ્યું એટલે આપણે શું કર્યું વર્કિંગ નોટમાં સ્પેસિફાઈ કર્યું. કેમ કે અહીંયા તમારે સ્પેસિફાઈ કરવું પડશે ને કે બાય કેશ કલેક્શન કે ઓર્ડર કલેક્ટ કર્યું કેટલું છે કે આપણે એને કેશ સેલ્સ પણ લખી શકીએ. ઇન શોર્ટ મને ગુડ્સ ગયા ને રૂપિયા આવ્યા, હું એ અત્યારના આપણી થિંકિંગ છે. તો હવે આપણે ટ્રેડિંગ ક્લોઝ કરશું. એક મિનિટ, આ 93,500 માઈનસ y નીકળ્યું 92,920 બરાબર. હવે 92,920 પ્લસ 13,900 820. હવે મને જીબી ફાઇન્ડ આઉટ કરી દો. હવે ઈ ક્યાં રહેશે બાય ગ્રોસ પ્રોફિટ 35,720. હવે મને એનું ટોટલ કરીને કહો. આ બાજુનું હવે માઈનસ કરીને મને શું કહેશો તમે 220 રાઈટ 29,300 આકે ના હવે 29,300 મારું ક્યાં આવવું જોઈએ બ્રાન્ચમાં. હવે બ્રાન્ચ નું પહેલા તમે ક્રેડિટ સાઈડ ને ટોટલ કરો. ક્રેડિટ કેટલો આવે 1,30,400. હવે મારે 220 નેટ પ્રોફિટ શું આવશે